હેલો ફ્રેન્ડ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન 2024નો શેડ્યુલ પબ્લિશ થઈ ગયું છે, જેને એક્સેસ કરવા માટે આપ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને કોર્સીસમાં જઈને બીઈપી ટેક પર જઈને નોટિસ સેક્શન રિફર કરી શકો છો. અહીંયા પ્રોવિઝનલ કી ડેટ નામની ફાઇલ અવેલેબલ છે. શેડ્યુલમાં જણાવ્યા પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટ ઓલરેડી આવી ગયેલ છે. ડિગ્રી એન્જિનિયરિંગ માટેના રજિસ્ટ્રેશન તારીખ 2 એપ્રિલથી શરૂ થઈ ગયા છે, જેની લાસ્ટ ડેટ 15 મે 2024 છે. લાસ્ટ ડેટ સુધીમાં વિદ્યાર્થીએ ફી પેમેન્ટ સુધીના દરેક સ્ટેપ કમ્પ્લીટ કરી દીધેલા હોવા જરૂરી છે. ત્યારબાદ તમારા બોર્ડના રિઝલ્ટ અને એન્ટ્રન્સ એક્ઝામના રિઝલ્ટ પ્રમાણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ 28/5/2024ના રોજ જાહેર કરવામાં આવશે. આની સાથે ઇન્સ્ટિટ્યૂટની યાદી એટલે કે સીટ મેટ્રિક્સ પણ તારીખ 28/5/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તમારા રેન્ક અને ઇન્સ્ટિટ્યૂટની યાદી પ્રમાણે આપ મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકો છો, જેની તારીખ 28/5/2024થી 2/6/2024 સુધીની રહેશે. મોક રાઉન્ડ છે એ પ્રેક્ટિસ રાઉન્ડ છે, જેનાથી તમને ખબર પડે કે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવી, અલોટમેન્ટ કેવી રીતે થાય છે. તો મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગ માટે આપ જૂના વર્ષના કટ ઓફ અને આપના રેન્કને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ કરી શકો છો. મોક રાઉન્ડનું અલોટમેન્ટનું રિઝલ્ટ છે એ તારીખ 5/6/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. મેરિટ કરેક્શનને ધ્યાનમાં રાખીને તમારું જે ફાઇનલ મેરિટ છે એ 5/6/2024ના રોજ આપવામાં આવશે. ત્યારબાદ એ જ તારીખ એટલે કે તારીખ 5/6/2024થી એકચ્યુઅલ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ ચાલુ થશે, જેની લાસ્ટ ડેટ તારીખ 10/6/2024 સુધીની રહેશે. રાઉન્ડ 1નું અલોટમેન્ટ તારીખ 13/6/2024ના રોજ આપવામાં આવશે, જેના માટેનું કન્ફર્મેશન તમે તારીખ 13/6/2024થી 20/6/2024 દરમિયાન કરી શકશો. આના માટે તમારે ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની રહેશે અને એડમિશન લેટર જનરેટ કરવાનો રહેશે. ફીસ ભર્યા બાદ આપે સંસ્થા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે અને એકેડેમિક ટર્મ્સ ચાલુ થવાની તારીખ 20/6/2024 રહેશે. જો આપ રાઉન્ડ 1માં મળેલા એડમિશનને કેન્સલ કરવા માંગો છો તો આપ ઓનલાઈન કેન્સલેશન કરાવી શકો છો, જેની તારીખ 16/6/2024થી 20/6/2024 સુધીની રહેશે. રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા બાદ ખાલી પડેલી બેઠકો એટલે કે વેકેન્ટ સીટ્સની ઇન્ફોર્મેશન આપવામાં આવશે, જે વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેની તારીખ 22/6/2024 રહેશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ કે એવા વિદ્યાર્થીઓ જેમને રજિસ્ટ્રેશન કરાવેલું નથી, એમના માટે ફરીથી રજિસ્ટ્રેશન ખોલવામાં આવશે, જેની તારીખ 21/6/2024થી 25/6/2024 રહેશે. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે એમને આ સમયગાળા દરમિયાન કોઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની નથી. નવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, જેની તારીખ 5/7/2024 રહેશે. રાઉન્ડ 1ની પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ રીશફલિંગ રાઉન્ડ માટેની પ્રોસેસ કરવામાં આવે છે, જેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. થેન્ક યુ.